એમ કહો છો કાકા કે 10 વર્ષમાં મુસલમાનની વસ્તી વધી જાય? નો, કોઈના બાપની તાકાત નથી. એમને તમે એમ કહો છો કે આપણે છોકરા કરતા નથી, બરોબર છે? હિન્દુઓ છોકરા 80% લોકોની કહેવું શું છે ખબર તમને? એ એમ કહે છે કે 3 છોકરા 4 છોકરા ખર્ચો પોહાવો જોઈએ ને. તો એ મુસલમાનોને કેમ મોંઘવારી પોહાય, આપણને કેમ નથી પોહાતી? આપણે ઊંચું જોઈએ એમાં કઈ એનો વાંક થોડો છે? હા, તો એ એનો વાંક થોડો છે. અને આપણી સરકાર હિન્દુની છે તો આપણને શું કહે છે કે 2 થી વધારે છોકરા કરશો તો સરકારી નોકરી નહીં મળે, બરોબર? હિન્દુની સરકાર થઈને હિન્દુઓને દબાવે. મુસલમાનોને કેમ નથી કહેતા? અને મુસલમાનોને ક્યાં સરકારી નોકરીની જરૂરી છે? એને કાંઈ ચૂંટણી લડવી નથી. એ તો છોકરા પેદા થયા, બરોબર છે, મોટો થયો એટલે તરત ગમે એ ધંધે લગાવી દેવાનો. એટલે હિન્દુની સરકાર થઈને હિન્દુઓને દબાવે છે, આ કોઈ સમજતું નથી. આપણી સરકાર છે હિન્દુની, તોય આપણને હિન્દુઓને કહે છે ને કે 2 થી વધારે છોકરા નહીં કરવાના. એટલે એનો મતલબ શું જો કે મુસલમાનની વસ્તી વધવી જોઈએ, હિન્દુની વસ્તી ઘટવી જોઈએ. આ સરકારનું કહેવું આ છે, પણ આપણે કોઈ સમજતા નથી. સમજ્યા? એના છોકરા પાસે ગમે ધંધો કરાવડાવશે, ગુલામી નહીં કરે સરકારની. અને આપણે બધા ગુલામ બની ગયા, સમજાય? હિન્દુઓ આ સરકારના ગુલામ બની ગયા. અને એ આપણને એમ કે ચોખ્ખું આવી રીતે બીવરાવ્યા લોકોને કે ભાઈ 2 થી વધારે છોકરા કરશો તો સરકારી નોકરી નહીં મળે, ચૂંટણી લડવા નહીં મળે. હા, હા, એમ 1 લાખ લોકો પરીક્ષા આપે ને ત્યારે 1 કે 2 ને નોકરી મળે. હમણાં તમે જો UPSC કરીને 50 મુસલમાનો ટોપ લેવલ થઈ ગયા, બરોબર? આપણે હિન્દુ શું કરતા રહ્યા? રામ મંદિરનો ડંકો વગાડતા રહ્યા, ઓલા ટોપ થઈ ગયા UPSCમાં. આપણી સરકાર છે ને ઈદ આપણી પત્તર ઠોકે છે, બાકી લોકો જાગૃત થતા નથી. આપણને પાછા દબાવે એટલે 2 થી વધારે છોકરા નહીં કરવાના. તો આપણી પછી વસ્તી ઘટતી જાય ને, આમના મુસલમાનની વધતી જાય. એટલે આપણે જે વાત કરવી ને, વિવાદ કરવી ને, એ ખોટો જ છે કે મુસલમાનો આગળ નીકળી જાય ને આમ ત્યાં. આપણને આપણી સરકાર જ દબાવે કે 2 થી વધારે છોકરા કરશો એટલે આપણને લાલચ હોય સરકારી નોકરીની. ઓલાને કાંઈ પડી ન હોય તો ગમે ત્યાં ધંધે ચડાવી દેવાના, એ ભૂખ્યાય નથી રહેતા. સમજ્યા? અને એ એના માવતરને તરસ છોડતા નથી. આપણી પાસે ગમે એટલો રૂપિયો હોય તો આપણા માવતર વૃદ્ધાશ્રમમાં પડ્યા હોય. બતાવો મને એક મુસલમાનોનો વૃદ્ધાશ્રમ હોય તો. હા, હા. અરે આપણા હિન્દુઓના કેટલા ડોલા વાડીઓ ગામડે એકલા રોટલા બનાવીને ખાય છે, છોકરા સિટીમાં જલસા કરતા હોય. હા, એક વૃદ્ધાશ્રમ બતાવો લ્યો મુસલમાનોનો હોય તો. છે એક મુસલમાનોનો વૃદ્ધાશ્રમ છે? આપણે ઠેર ઠેર વૃદ્ધાશ્રમ કરીને પાછા ગર્વ લે કે એવડો મોટો વૃદ્ધાશ્રમ બનાવ્યો. હાલી નીકળ્યા બધા.